વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર સખ્યા સ્કિન ક્લિનિક દ્વારા સંચાલિત પીજે સખ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સથાણા નેચર પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. પહેલનું નેતૃત્વ સખ્યા સ્કિન ક્લિનિકના સ્થાપક ડોક્ટર જગદીશ સખ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પહેલું નેતૃત્વ સખ્યા સ્કિન ક્લિનિકના સ્થાપક ડોક્ટર જગદીશ સખ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. પીજે સખ્યા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના ડોક્ટર જગદીશ સખ્યાની માતા સ્વર્ગસ્થ શ્રીમતી પાર્વતી જાદવ સખિયાની પ્રેમભરી સ્મૃતિમાં કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ મારફતે સખ્યા સ્કિન ક્લિનિક દ્વારા આરોગ્ય, માનવતા, પર્યાવરણ અને સામાજિક વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલોને સતત સમર્થન આપવામાં આવે છે. આ પહેલ અંગે ડોક્ટર જગદીશ સખ્યા જણાવ્યું હતું કે સ્વસ્થ જીવનની શરૂઆત સ્વસ્થ પર્યાવરણથી થાય છે. વૃક્ષારોપણ માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ તે આવનારી પેઢીઓ માટે પ્રત્યેની જવાબદારી છે. આ પહેલ દ્વારા અમે લોકોને પ્રકૃતિ પ્રત્યે જાગૃત કરવા અને હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવા પ્રેરિત કરવા માંગીએ છીએ. સથાણા નેચર પાર્ક ખાતે યોજાયેલ આ વૃક્ષારોપણ કાર્યક્રમનો હેતુ વૃક્ષોના મહત્વ, સ્વચ્છ હવા, જૈવ વૈવિધ્ય અને ટકાઉ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. 100 વૃક્ષો વાવીને પીજે સખ્યા ચેરિટેબલ ટ્રસ્ટ અને સખ્યા સ્કિન ક્લિનિકે ખાસ કરીને યુવા પેઢીને પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય પગલાં લેવા પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર જગદીશ સખ્યા, ચીફ ડર્મેટોલોજીસ્ટ ઓફ સખ્યા સ્કિન ક્લિનિક. આપ તમને બધાને ખબર જ છે કે 5 જૂને વર્લ્ડ વાઇડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ થાય છે. આ છે ને 1972થી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ ડે નક્કી થયેલો છે. હવે પર્પઝ શું છે કે તમે જુઓ છો કે ડે બાય ડે ટેમ્પરેચર વધતું જાય છે, જંગલ ઓછા થતા જાય છે અને ટેમ્પરેચર વધવાથી ઘણા બધા સ્કિન રિલેટેડ ડિઝીઝ થાય છે, ઇન્ટરનલ ડિઝીઝ થાય છે, કેન્સર પણ વધતા જાય છે, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે, ઓક્સિજન ઘટતો જાય છે. તો આ દિવસે અમારા પીજે ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તક અમે પ્લાન્ટેશનનું કાર્યક્રમ યોજેલું છે. 100+ અમે ટ્રી અત્યારે પ્લાન્ટ થઈ રહ્યા છે. અમારી સાથે રાજેશભાઈ છે, સરથાણા નેચર પાર્કના એડમિનિસ્ટ્રેટિવ પર્સન છે, એની હેલ્પથી અમે આ બધું કરી રહ્યા છે. પર્પઝ અમારો મેઇન શું છે કે લોકોમાં અવેરનેસ હલાવવા માટે. મેડિકલ ફ્રેટર્નિટી જો આમાં આગળ આવશે તો જનરલ પબ્લિક પણ આમાં આગળ આવશે. તો કોઈ તો ઇનિશિયેટ લેવું પડશે ને. તો આ જે છે જે મેઇન તો પર્પઝ એ છે કે આપણું જે પ્લેનેટ છે એમાં જે ડે બાય ડે જે વૃક્ષ ઘટતા જાય છે એને લીધે તમે જુઓ કે લોકો હીટને લીધે ડેઇલી પેપરમાં ટોટલી ઇન્ડિયામાં 27 લાખ લોકોની જે ડેથ થાય છે પર યર એ હીટ વેવને લીધે થાય. અગર આપણે બધાને છાંયો ગમે છે, તડકો જરાય નથી ગમતો, તો પછી આ પ્લાન્ટેશન દ્વારા ડે બાય ડે જો બધા લોકો આમાં ભાગીદાર બને તો આનાથી આપણો જે ભારત દેશ છે જે વર્લ્ડમાં ઘણો બધો પાછળ છે. આપણું 30% છે, એવરેજ વર્લ્ડમાં છે ને 42% જંગલો હોય છે, ટ્રીસ હોય છે, અને આપણે 30% છે, એટલે ઘણા બધા પાછળ છીએ. તો પ્લાન્ટેશન દ્વારા આપણે વર્લ્ડ સાથે હાથ મિલાવીએ અને આપણું જે ઇન્ડિયાનું જે પ્લેનેટનું જે જતન કરવાનું છે. તો આપ સૌને પણ વિનંતી છે, આપ પણ આજુબાજુના એરિયામાં પ્લાન્ટેશન કરો અને ખાલી પ્લાન્ટેશનની એ જે ઝાડવા છે એ મોટા થાય ત્યાં લગે એનું જતન કરવું જરૂરી છે. ઘણીવાર શું પ્લાન્ટેશન કરે પછી પાછળથી કેર ન લે તો એ ઝાડવા મુરઝાઈ જાય છે. તો પ્લાન્ટેશન કરવા પછી પણ આપણી રિસ્પોન્સિબિલિટી એ બને છે કે એ ઝાડવા મોટા થાય. થેન્ક યુ વેરી મચ.